નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। છેલ્લા 30 વર્ષથી ભલે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી, પરંતુ 30 વર્ષની અંદર આપણે જોઈએ તો ગુજરાતની અંદર કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી છે। કદાચ કપાસના 1500 રૂપિયા ભાવ આવતા હશે, પરંતુ એની સામે દવા, ખાતર, ડીઝલ આ બધું કેટલું મોંઘું છે। અને હજુ આપણે વાત કરીએ તો 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર તો છે, પણ ખેડૂતોને હજુ પણ 8 કલાક વીજળી બરાબર મળતી નથી। પાણીઓની સમસ્યાઓ છે, કેનાલમાંથી પાણી દેવામાં આવતું નથી। ત્યારે બીજી તરફ દેશના વડાપ્રધાનને રાજી કરવા માટે નર્મદામાંથી એટલું પાણી છોડવામાં આવે છે કે ગામોને ગામ તણાઈ જાય છે। આ ગુજરાત સરકાર છે। ખેડૂતોને પાણી જોઈએ છે તો ખેડૂતોને પાણી સમયસર મળતું નથી, વીજળી સમયસર મળતી નથી। ત્યારે મોટા મોટા ઉદ્યોગોમાં, ઇન્ડસ્ટ્રીયલમાં 24 કલાક વીજળીઓ ધમધમે છે, છતાં પણ ગુજરાતનો ખેડૂત આજે પણ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડે છે, એમની ભક્તિ કરે છે। એમની પાછળનું કારણ શું છે કે 4 મહિને જે 2000 રૂપિયા આવે છે એ ઘણા બધા ખેડૂતોને 2 લાખ રૂપિયા જેવા લાગે છે। ત્યારે થોડા દિવસ પહેલા જે રાજીવ ગાંધી ભવન ઉપર પથ્થરમારો થયો હતો અને એ દરમિયાન ગુજરાતના એક ખેડૂત આવી ચડ્યા જેમની ઉંમર 75 વર્ષની છે, અને એ ગુજરાતના જે ખેડૂત છે એમનું શું કહેવું છે કોંગ્રેસ પાર્ટીને લઈને? એમનું એવું કહેવું છે કે ભાઈ, હું તો જ્યારથી જન્મો ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં છું, અને કોંગ્રેસ પાર્ટીએ અમારા માટે શું શું કર્યું, આવો એ કાકાના મોઢે જ આપણે સાંભળી લઈએ। અને ખરેખર જે રીતે વાત કરી છે ને એ 100% સત્ય છે। એટલે વિડીયો ખૂબ શેર કરજો, ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચાડો અને ગુજરાતનો દરેક ખેડૂત જાગૃત બને કે 4 મહિને જે 2000 રૂપિયા આવે છે ને એને હવે તમે ભૂલી જાઓ। અને આ કાકાએ જે વાત કરી ને એ બરાબર તમે સાંભળી। મારું નામ કાનજીભાઈ મોહનભાઈ ધરેજિયા। અને કાનજીભાઈ ક્યારથી કોંગ્રેસ સાથે જોડાયેલા? કોંગ્રેસમાં તો આ જન્મ થયો ત્યારથી શિબેન જન્મ થયો ત્યારથી કોંગ્રેસ ની તો આ ડોકું પહેરેલું, આખી જિંદગી કાઢ નાખી। આવા તો કંઈક ફરી ગયા મને કહેવા વાળા, તમે આમાં આવો, નામ આપ્યું, અમારે કઈ જોતું નથી। હા ચલો, અમારી ખેતી બરોબર છે, પરધન શું કામ આવે બેન? જાતે મહેનત કરવાની છે। તમે મારી દાણ ચોપડી જોવા આવો એકદમ ખબર પડે કે હું ચેવામાં રહું છું, કરમસી મકવાના રહેતા એમ ઢાળિયામાં। મારી પાસે બધું છે, 10 એકર જમીન સુખીમાં બધું પાણી બાણી હાલે। કોંગ્રેસ કેમ એટલી બધી ગમે છે? કોંગ્રેસ જ જિંદાબાદ છે બેન। આ બધા લફંગા છે, ખોટા પક્ષ છે। આ બધા ભાજપ હોય બીજા ગમે એ હોય, કોંગ્રેસમાં જ રહેવાય જિંદગીમાં। મને હમણે કીધું તું આપણે ઓલો મેળો શાનો કરે ને, ખુરશી મેળો, મને કે તમે કે ભાજપમાં આવી જાઓ, તાલુકા પંચાયત ચોડા લાગે, તમે કોઈ એમ કરી દેવી। મેં કીધું 1000 હોય બચારા, કોંગ્રેસમાં જ રહેવાનું છે, નથી અમારે તાલુકા પંચાયતની સત્તા જોઈતી। તો તમે તો કોંગ્રેસનો જ્યારે સત્તામાં હતા એ સમય બી જોયો હશે? હા, કોંગ્રેસમાં પહેલાથી જ છે બેન। શું થયું એવું કે હવે ગુજરાત 25 વર્ષ બેન, 25 વર્ષ સરપંચમાં રહેલો, 5 ટાઈમ સરપંચમાં રહેલો, 5 વર્ષ ગુજરાત ખેત વિકાસ પરિષદમાં રહ્યો છું, ગુજરાત ખેત વિકાસ પરિષદ। હાલમાં હું ચોડા તાલુકાનો કોળી સમાજનો પ્રમુખ છું। અચ્છા, પણ હવે કેમ લોકો કોંગ્રેસને પસંદ નહીં કરતા? ગુજરાત કોંગ્રેસને જ પસંદ કરે છે। તો જીતતા કેમ? આ તો થોડા છૂટા લેવા હોય ને, થોડાક છૂટા એ ભાજપમાં જાય, અમે તો કોંગ્રેસ છીએ, કોંગ્રેસમાં રહી, અમારા પૈસા કઈ લેવા દેવા નહીં બેન। રાહુલ ગાંધી ગમે તમને? રાહુલ ગાંધી ગમે। કેમ ગમે? આ બધું અમારા ગરીબ માણસોનું કામ કરે ને એટલે કોંગ્રેસ ગમે। આ લીલાના આણ છે બધા, લીલાના આણ જેવા ભાજપ વાળા છે। રાહુલ ગાંધી નહીં, કોંગ્રેસ પાર્ટી અમારા ગરીબોનું કામ કરે। જ્યાં ન જવાનું હોય ને ત્યાં માર ખાઈ પણ જાય, આવડા છૂટા હાટું જાય છે। કોણ છૂટા હાટું જાય? ભાજપ વાળા છૂટા ને સત્તા હાટું જાય જ બેન, બીજું કઈ નથી કરતા। કોંગ્રેસની સત્તા તો જોઈ જ છે ને કાકા? સત્તા જોઈ પણ અહીંયા આવું કોઈ કરતા જ નથી। હું 25 વર્ષ સરપંચમાં રહ્યો ને, 25 વર્ષમાં શું થાય તેમ મારું મકાન જોવા આવો જોઈએ। હું 5 વર્ષ કાકા તમારી ઉંમર શું થઈ? ઉંમર તો જાજી નહીં હોય, 78મું વર્ષ આવે છે મને। 78 વર્ષ છે। અચ્છા, જન્મ મેં ત્યારથી કોંગ્રેસમાં જન્મ થયો ત્યારથી। કયા નેતા ગમતા હતા કોંગ્રેસના સારા? કોંગ્રેસના કયા નેતા ગમતા હતા? અમને અમારા નેતા હતા એ અમારા સૌરાષ્ટ્રમાં કરમસિંહ મકવાણા,
એને એના હાથે જ મોટા એમ થયા. નહીં, તમને કયા નેતા ગમતા હતા? તમારા નેતા કયા ગમતા? રાજીવ ગાંધી કયા? કોણ? રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, કોણ ગમતા હતા? ઇન્દિરા ગાંધી એ કામ સારું કરે, રાજીવ ગાંધી કરે, રાહુલ ગાંધી કરે. અને અમારા તાલુકાના ધારાસભ્ય 45 વાળા રહ્યા ને કરમશીભાઈ મકવાણા, એ અમારું કામ કરે. એવા જોઈએ માણસો. બાકી તો ઘડીકમાં ફરી જાય ને જ્યાં હોય અહીંયા જાય એવાને શું કરવા બેન? તો પીએમ તરીકે કોને જુઓ છો? અત્યારે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. હે રાહુલ ગાંધી જોઈ જ છે ને, હે જોઈ જ છે ને કે અમારે. બીજા કોઈ? ના, રાહુલ ગાંધી જ જોઈએ અમારે. તો આ વખતે કેમ ના સરકાર બની? શું થયું એવું તો? એ તો થોડાક ફેર પડે જાય ફરીને બની જશે બેન. ક્યાં? હવે બની જશે, નહીં બની હોય તો બની જશે. અચ્છા. બનાવવાની જ છે ને. અને ગુજરાતમાં ગુજરાતમાં બનાવવાની જ છે, તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતમાં બધે બનશે. બનશે. આમનો પાપ છે ને એ પાણીમાં બોલે બેન. તમે રાજકોટમાં બોલો, મોરબીમાં બોલો એમ પાપ એમનું છે ને કે ગમે અહીંયા બોલશે પછી બની જશે. માણસોને નક્કી થવું પડે ને કે આ માણસો જ બરોબર છે, આ ગરીબ માણસોનું કામ કરવા એટલે બનશે. બનશે. બનશે, 100% બનશે બેન. એક જ મિનિટ, કાકાના ખાલી વિડીયો લેવા તો પછી બધા સાથે વાત કરો. તો ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય ને તો ઈમાનદારીથી કહું છું કે ખેડૂતના દીકરાઓને તો 10 ખેડૂતો સુધી આ વિડીયો શેર કરજો. દરેક ખેડૂતો જાગૃત બને અને આ ભારતીય જનતા પાર્ટીને હવે જડ મૂળમાંથી ઉખાડી ફેંકે. વિડીયો ખૂબ શેર કરો દોસ્તો, દરેક લોકો સુધી પહોંચાડો. અને મજા આવી હોય તો લાઈક કરવાનું દોસ્તો ભૂલશો નહીં. જય હિન્દ.